એ કે અમારા પાડોશીના એક દીકરાએ લવ મેરેજ કર્યા. જો આમ લૌકિક પણ તમને મારે અલૌકિક કેવું છે એમની વાત ઉપર. એટલે વહુ તો એવી રૂપરૂપનો અંબાર નામ, બોલે તો ફૂલ જરે ને આટલા તો વાળ નામ. એટલે બધા કે કાગડો થઈ થરો લઈ ગયો. હવે એ કે એના સાસુ નહોતા, સસરાએ જેટલા પૈસા હતા લૂંટાવી દીધા. મારા દીકરાને આવી દેવના ચક્કર જેવી વહુ મળી, આટલું બધું ભણેલી, આવી ડાય, બધા એના વખાણ કરે, ઘરમાં સરસ રીતે રહે. છોકરાએ કીધું તું જો નથી મારે બેન કે નથી મારી મા કે નથી મારે ભાઈ, હું એકનો એક છું, તારે ફક્ત મારા પપ્પાની જવાબદારી. ઓલી કે ડોન્ટ વરી, બી હેપી. હવે ઓલો સવારે જાય ધંધા ઉપર અને રાત્રે આવે, પપ્પા એવરીથિંગ ઇઝ ઓકે? અરે બેટા બધું બરાબર. હવે એક દિવસ એવું બન્યું કે સાંજે એના પપ્પા આમ ટેલતા હતા, એટલે સસરા, તો એના મોઢા પર ભાર દેખાતો હતો. એટલે વહુને એમ થયું આજે કેમ એટલા બધા ટેન્શનમાં છે. એટલે ઉપર આવ્યા એટલે પૂછ્યું, ભાઈ આવી ગયો? એટલે કે એનો વર, એટલે કે આનો દીકરો. એ કે ના હજી નથી આવ્યા. વળી પાછા આમ ટેલે, ભાઈ આવી ગયો? હજી નથી આવ્યા. રાતના 11 વાગે આવ્યા, કારણ કે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ હતો, એટલે બધું હિસાબ કિતાબ કરીને આવે ને. એટલે આવીને પૂછ્યું કે તે ખાધું? એટલે પેલી કે પેલા બધું વાત પછી પેલા પપ્પાને પૂછી આવું, આજે મૂડમાં નથી, આજે કોઈ યારે બોલતા નથી, આજે જયમાં બરાબર નથી, આજે એના ઓલામાં ટેલે છે. જઈને છોકરાએ પૂછ્યું, પપ્પા બધું બરાબર છે? હા હા બરાબર. બેસને બેટા, મારે તારી યાર વાત કરવી છે. એટલે વહુ પાછળ આવી, બારણાની આડમાં ઊભી રહી કે મારી કાંઈ ફરિયાદ હોય તો મને. એટલે દીકરાએ કીધું કો પપ્પા. એ કે ભાઈ અમે ઘડિયાળ પહેરી છે, તને ખબર ને કેટલી મોંઘી છે? એ કે હા પપ્પા, આ તો તમને ગુપ્તા કાકાએ રિટાયર્ડ થયા ત્યારે આપી હતી ને. એ કે હા. એ કે હજી સરસ ચાલે જ નહીં પપ્પા? ભાઈ એમાં એનો પ્રેમ ભર્યો છે, કેટલા નહીં છે મને નથી ખબર, પણ હું જીવીશ ત્યાં સુધી ઘડિયાળ બંધ નહીં પડે, કારણ કે હું એના પ્રેમથી ઝીલતો રહ્યો છું. તો કે પણ આ ઘડિયાળ એને હું પપ્પા? એ કે હવે વાત કરવી છે કે મારો ભાઈબંધ કાલે રિટાયર્ડ થાય છે, તો મારે એને એક કંઈક સરસ ગિફ્ટ આપવી છે. તો મારી પાસે પૈસા છે ને, એમાં 2000 ખૂટે છે. કેટલા? તું મને આપે છે? અરે એ કે લો 2000. હવે 2000 દેવા ગયા ને તો ઓલી વહુ પારણામાંથી જોતી હતી, આવીને 2000 ખેંચી લીધા અને પાકીટમાં મૂકી દીધા. ઓલા છોકરાને એમ થયું ખોટા લવ મેરેજ કર્યા. આજે મેં પહેલાં જ કીધું હતું કે મારા પપ્પાને ખુશ રાખવા હોય તો જ મારે કરવું છે, કારણ કે મારી મા નાનપણથી ગુજરી ગઈ છે. મારા પપ્પાને આવું કર્યું, એની હાજરીમાં 2000 ખેંચી લીધા. અરે રે, મેં ઓળખવામાં ભૂલ કરી. એના પપ્પા આમ આંખો બંધ કરી દીધી, ચૂપચાપ બેસી ગયા. વહુએ 2000 રૂપિયા પાકીટમાં મૂક્યા અને આખું પાકીટ એને સસરાને આપીને કે પપ્પા આખું પાકીટ તમારું જ. તમારે 2000 માગવાના ન હોય. આ ઘર, આ બંગલા, ગાડી, વાડી, વજીફા બધું તમારું છે. પપ્પા તમારા અમે છીએ ને એટલા ભોગવીએ છીએ. તો એના ઉપરથી મને લૌકિકમાંથી અલૌકિક યાદ આવ્યું કે ઠાકોરજી આ બધું બનાવ્યું, વાડી, વજીફા, બંગલા ને ગાડી, આ શરીર કેવું બનાવ્યું? એ મારા વાલા એક હાથ ન હોય ને તોય જીવન મજા ન આવે, એક પગ કપાવવો પડે ને તોય મજા ન આવે. એમાં કોક વાર કાંઈક એવું થાય ને, ઓલા 2000 તો આપણે ઊંધું વિચારવા માંડે ને, અરે હો કેવી 2000 લઈ લીધા થયું ને મારા હમખાઓ બધાના મનમાં.
થયું કે નહીં? હે, મને એ બેન કહેતા હતા ત્યારે એમ થયું, અરો આવી હો. પણ જ્યારે એણે 2000 લીધા ત્યારે મને તમને ખબર નહોતી કે એણે બધુંય દેવું છે. એમ આપણે માગીએ છીએ ને તો ઠાકોરજી કે અરે 2000 માગ્યા તે, મારે તને આટલું બધું દેવું છે. એટલે વલ્લભે ના પાડી છે કે મગાય. વાત ભલે લૌકિક હતી, તો આપણી સાથે આપણા પ્રભુ પણ કહે છે કે મારા સહિત બધું તારું. પણ આપણે તકલીફ શું છે? પ્રભુ આપના સિવાય બધું મારું. ઠાકોરજી ઘરમાં ન હોય તમે અઠવાડિયું જોજો. હમણાં એક બેન લીલામ પહોંચી ગયા ને, આમ તો મારા ઘરે ઠાકોરજી બધા ઓછા પધરાવે. શું કામ? કે મારા ઓલા છોકરાઓ નાના રહ્યા અને તૃપ્તિને તેડવા મૂકો ને. હમણાં મારે હાથ નહીં તો મારા ઘરે મારા વાલા ઘણા પધરાવતા, પણ હમણાં ઓલી હાથની તકલીફ થઈ ગઈ. પણ એ બેન તો મરતા મરતા કહીને ગયા હતા કે ઈલાને ત્યાં જ પધરાવજો. એટલે હું પધરાઈ એવી. તો એના છોકરાનો રાત્રે ફોન આવ્યો મારા ઉપર. એ કે માસી અમે તો હાવ અનાથ થઈ ગયા, મારી મમ્મી વહી ગઈ ને ઠાકોરજી નહીં. જો આ ઠાકોરજીનો પ્રભાવ છે. એ કે મમ્મી તો હવે પાછી નથી આવવાની, પણ અમારા ઠાકોરજી આ કેમ રીત રિવાજ આવો કે ઠાકોરજીને પધરાવી દેવાના? મેં તો બેટા એ તો સૂતક તો આપણે પાળવું પડે. 17મા દિવસે ઉપવાસ કરીને 2 જણા આવ્યા. એ ધ્રુસકે રડ્યો એની માને યાદ કરીને. આ જમાનામાં આવું બધું ઓછું હોય. પણ માસી અમને આનંદ છે કે મારી માં ઠાકોરજીની સેવા કરતી હતી, એ ઠાકોરજી અમારા માથે આવશે એટલે મારી માને યાદ કરી એની કાની દઈને ઠાકોરજીને લાડ લડાવશું. ગુરુ ઘરે ગયા, આજ્ઞા લઈ આવ્યા, પંચામૃત કર્યું અને અત્યારે ઠાકોરજી લીલા લેર કરે છે. હમણાં કેરીનો મનોરથ કર્યો, પણ હું અહીંયા નહોતી, બોમ્બે હતી. પછી એણે મને વિડીયો મોકલો કે મારી મમ્મી કેવી રાજી થતી હશે કે લાલાને અમે દુઃખ નથી આપતા, લાલાને અમે લાડ લડાવીએ છીએ. તો ઘરમાં તમે 15 દી જોજો, ઠાકોરજી ન હોય તમને કેવું લાગે છે? મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના, અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી. ખરેખર પ્રભુ એકવાર ઘરમાં પધારે છે ને પછી આપણા હેવાયા થઈ જાય છે. આપણે બહુ જબરા છીએ, આપણે બહુ જબરા. આપણે હેવાયા નથી થતા, આપણને ઠાકોરજી વિના ચાલે છે. પણ આપણા ઠાકોરજીને આપણા વિના ચાલતું. પણ જેના ઘરે હોય ને, બાકી તો ઘણાને રમતા હોય ને જમતા હોય ને ચરણ સ્પર્શ્યા હોય ને ઓલા શું રીખું એક બેન, હા જો એક બેન મને એવું કહેતા હતા, નહીં આપણા ઘરે આવ્યા તો તમે હતા દર્શનિયા. તો મેં કીધું આ ઠાકોરજી કેવા? મને કે ખાલી દર્શન કરવાના. મેં પછી કંઈ ખવડાવવા પીવડાવવાનું? મને કે એવું ના હોય ઈલાબેન. મેં કીધું બરાબર. કળિયુગમાં મા બાપને ખવડાવાય પીવડાવાય નહીં, ખાલી વાહ જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી, બસ. આવો કોઈ પ્રકાર વલ્લભે આપ્યો જ નથી. હા, તો મારે કહેવાનો આશય જ કે પ્રભુ પુષ્ટ થઈને આવે ને એટલે યથા દેહે તથા દેવે આપણે રહીએ છીએ એમ ઠાકોરજીને રખાય. હમણાં તૃપ્તિ પિયર છે તો આપણે એટલું બધું કરી શકીએ? હાથ આવો ના કરી શકીએ, પણ તોય માં ઠાકોરજી રાજી રહે છે. પછી આપણે બહારનું મંગાવીને ખાઈએ અને ઠાકોરજી એવું નહીં, એને ધરીએ એ આપણે લઈએ. તો આજે કઈ એકાદશી? નિર્જળા એકાદશી, ભીમ એકાદશી. આપણામાં કોઈ વસ્તુ નિર્જળા થાય નહીં. એ બધી મોટી જ્ઞાતિમાં, આપણામાં આ બધું હોય નહીં. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે. હરિરાયજીનું કીર્તન યાદ કરો. કાહે કો દેહ દમ સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંતજી ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડ ભાગી જન.
અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ. કાહે કો દેહ, આપણા દેહ દમન, આપણામાં એવું ન હોય કે એકલા પાણી પીને કરવાના, કે પછી પાણી નહીં પીવાનું, કે આખો દિવસ ઊભા રહેવાનું, કે ધાયણા પાયણા કરવાના, કે મૂંગા રહેવાનું. આ બધા તપ આપણામાં ન હોય. તપ, ધ્યાન, યજ્ઞ, આ બધું મર્યાદામાં. આપણે જો સેવા કરીએ ને એટલે યજ્ઞ આવી ગયો. આપણે સામગ્રી શેના ઉપર કરીએ છીએ? તો અગ્નિ આવ્યો કે નહીં મારવાલા? પછી આકાશ કોણ છે? ગોવર્ધનનાથજી. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, આવી ગયા. પછી વાયુ કોણ છે? ગિરિરાજી. આપણે બે ઓલા કમાડ બંધ કરીએ તાળા મંગળ, તો એ કોણ છે? ગિરિરાજ બાવા, ગિરિકંદરા. પૃથ્વી કોણ છે? જ્યાં મંદિર છે ત્યાં વ્રજભૂમિ. અને જળ કોણ છે? આપણે યમુનાજીના જારીજી રોજ ભરીએ છીએ. તો મારા વાલા, આપણે બધું સેવાની અંદર આવી જાય, દાને આવી જાય. આપણને દાન કયું આપ્યું? બ્રહ્મ સંબંધનું દાન. અષ્ટાક્ષરનો મંત્ર મુજને દઈ ગયા, બ્રહ્મ સંબંધના દાન શ્રી વલ્લભમ. શ્રી વલ્લભ મારા કાનમાં કંઈક. આપણામાં સેવા પહોંચીએ ને એટલે બધું જ આવી ગયું. પછી તમારાથી બીજું કંઈ થાય કે ન થાય. ઘણા એમ કે ઓલા કયા પાઠ આપણને પૂછતા હતા? સંપુટી પાઠ. આપણામાં કાંઈ આવું બધું હોય જ નહીં. હમણાં ગંગા દસારાએ એક બેનનો ફોન આવ્યો. એ કે આમ હરિદ્વાર ગયા હતા ને ઈલાબેન, તો ગંગાજળ ભરીને લાવ્યા છે. મેં તો સારું. મને કે છેલ્લે પછી ગંગાજળ જોઈએ ને. મારે તો કાંઈ જવાબ દેવાનો નહીં. પણ એણે જે બીજો પ્રશ્ન પૂછ્યો ને મને નો હારો લઈ ગયો. એ કે આપણે યમુનાજીના લોટીજીને શણગારીને ઘરમાં ને એમ, તો આપણે ગંગાજી. મેં કીધું જો ભાઈ આ વિષય મારો નથી. તમે જોયું છે ક્યાંય ગંગાજીના લોટીને શણગારું? મેં કીધું આવું બધું જોયું ને. મારે કહેવાનો આશય એ છે, ગંગાજીમાં સ્નાન કરાય, પાન તો આપણે યમુનાજીનું જ કરાય મારા વાલા. હા, ભાઈ બીજે ત્યાં છીએ અને ગુરુદેવ આજ્ઞા આપે તો વાહ વાહ, અને ના આપે તો હમણાં અમે લોકો છેલ્લે ગયા મિલનભાઈ ભેગા, તો 3-4 વૈષ્ણવ ઉપર નહોતા ગયા. એને દર્શન જ નહોતા કર્યા. ઉપર શું છે એને ખબર નહીં. પછી એણે, અમે ત્યાં બેઠા હતા એટલે મને કીલા બેન અમારે ઉપર જવું છે. મેં કીધું આજ્ઞા વિના ન જવાય. પછી ગુરુદેવને ફોન કર્યો. એ કે અમારી સાથે આવો ને ત્યારે આવજો, અત્યારે નહીં. કારણ કે આજે તમે નાયા ધોયા છો નથી, તમારે કોનો બ્રહ્મ સમાન ઠાકોરજી છે કે નહીં, આ બધું વિચાર કરે, નહીંતર ગિરિરાજ બાવાને શ્રમ પડે. તો વ્રજમાં જઈએ તો ગિરિરાજી ઉપર જેટલી વાર જઈએ એટલી વાર ન જવાય. ગિરિરાજ બાવાને શ્રમ પડે, મર્યાદા માર્ગે દોડે. અને આવીને પાછા હું કે અરે પથરા એવા વાગતા હતા. બેન તને પથરા જ લાગે? અમને શિલા લાગે, કોમળ ફૂલ જેવી, માખણ જેવી. ગોકુળનાથજીના લાલજીને ખવાસ ઉપર લઈ જતા હતા, 5 વર્ષના હતા. આ બધાય જાણો છો, એટલે લાંબુ નથી કહેતી. તો લો ખવાસ મારા જેવો હતો. એ કે અહીંયા પથરામાં હલાવીને રોજ આ લોકો સત્સંગ કરે. ગિરિરાજી તો ફૂલથી વધુ કોમળ ને માખણથી વધુ કોમળ ને અહીંયા તો મારા પગમાં તો જો કેવા વાગે છે. હવે ઉપર બેઠા હતા ને ગોપાલલાલજી, એ અંતર્યામી 5 વર્ષના. એ કે ઓહો આવો વિચાર કરે છે. કૂદકો માર્યો, અરે બાવા વાગી જશે.
ત્યાં તો અંદર આટલા જતા રહ્યા. કેટલા? આ છે ને વાર્તા, બધા છે ને, સાંભળી છે ને, વાંચી છે. અંદર વયા ગયા. એ બાવા બાવા બાવા, હાથ પકડી લીધો. મારા મનમાં સંશય આવ્યો ને, એ આપે દૂર કર્યો. ખવાસ કાકા, ગિરિરાજી તો ફૂલથી વધુ કોમળ છે, ગિરિરાજી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ. પણ તમારો ભાવ, તમે પથરા માનો તો વાગે, અને તમે કોમળ માનો તો ક્યારે ઉપર પડે. એક જ વાર જવાય. વાત ભીમ 11ની, નિર્જળા એકાદશી.